એ બબાલ થઈ ગઈ લાગે વદરા વદરા વચ્ચે. ઓલે 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 ગજો મારા ભાઈ નું મંદિર મળ્યું. શેનું એમ મંદિર? કાચનું પડ્યું. હા, ઔરંગઝેબ નું તો નહીં. કાકો ક્યાં પાણીમાં ઉતરીને કરે બધું કાઢે. હવા સીડીઓથી નીચે ઉતરીએ છે, જઈએ હવા નીચે છે. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું ફ્રેશ થઈ ગયો છું. આજનો વ્લોગ છે એ બહુ મસ્ત બનવાનો છે, કેમ કે આજે જવાના છે એક મસ્ત જગ્યાએ. તમને ખબર તો પડી જ ગઈ હશે. અને આપણે વ્લોગ બનાવતા બનાવતા આજે ત્રીજો દિવસ છે અને આપણે 365 દિવસ કન્ટિન્યુ 1 વર્ષ સુધી વ્લોગ બનાવવાના છે. તો તમે બધા વ્લોગમાં બને રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અત્યારે મસ્ત સવારના 8 વાગ્યા છે. તો હવે આપણે જઈએ છીએ એક મસ્ત લોકેશન, તો તમને બતાવીશું. તો આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર અને રિવરફ્રન્ટ ઉપર તમને એક વસ્તુ બતાવું કે અહીંયા જો પાણી છે એકદમ ખાલી થઈ ગયું છે. એટલે ખાલી કરી દેવામાં આવ્યું છે કેમ કે સાફ કરવાની છે નદી. અને કેટલું ઊંડું છે અહીંથી, જો આટલું ઊંડું છે ઉપરથી. તો અહીંથી તો ચોમાસામાં છેક આટલા સુધી પાણી જતું રહે, છેક આટલા સુધી. પણ અત્યારે તો નહીં. પણ અત્યારે શું કરી રહ્યા છે બધા? જો બધા જેટલા બી પબ્લિક છે બધી ખોડી રહી છે અહીંયા બધી. ખબર નહીં અંદર કંઈક મળે છે એવું કહે છે. આપણે નીચે જઈને જોઈએ અને શું છે આ બધું. ખાલી થઈ ગઈ છે રિવરફ્રન્ટ અત્યારે. અને પછી ન્યૂઝમાં આવ્યું હતું ત્યારે બધા કહેતા હતા કે રાજાના સમયમાં જેટલા પણ સિક્કાઓ છે, પછી ઘરેણાં છે, એવું બધું અહીંયા મળે છે અત્યારે. આ બધા એટલા માટે ખોદી રહ્યા છે. તો જોઈએ આપણે નીચે જઈને ખરેખર સાચી વાત છે કે નહીં. આજે ચેક કરવા આવ્યા છે આપણે. અને જુઓ આ રીતનું છે બધું, ગંદુ થઈ ગયું છે પાણી એકદમ. અને બધા તો બી ખોદી રહ્યા છે. સાફ કરવા માટે આવ્યા છે કે ખોદવા માટે આવ્યા છે ખબર નહીં, પણ કામ પોતાનું કરે છે બધા. જોઈએ નદી ખાલી હોય ત્યારે કેટલો બધો કચરો હોય, બહુ બધો કચરો છે. જો આ આખી નદીમાં કચરો કચરો. ઉપરથી જ્યારે પાણી જતું ત્યારે એકદમ આપણને ચોખ્ખું લાગે, પણ અંદર કેટલો કચરો પડ્યો છે. અને આ જેટલું પાણી દેખાય પાણી નથી. આ બધું છે ને એ ગટર છે, એકદમ ગટર 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 ગટરનું પાણી છે. પેલી બાજુ બંબા મૂકેલા છે. રિવરફ્રન્ટમાં નીચે ઉતરવા માટે એટલે સીડીઓ મૂકી છે ભાઈ. તો બધા અહીંયા શોધવા માટે જાય. સીડીઓ સ્પેશિયલ બનાવી. કાકાને લોકો જાય છે નીચે. વેલ્ડિંગ બેલ્ડિંગ કરી દીધું છે પાછું મજબૂત. હવા સીડીઓથી નીચે ઉતરીએ છે, જોઈએ હવા નીચે છે. રિવરફ્રન્ટ નીચેથી કેવી દેખાય. ઉતરી ગયા છીએ અમે નીચે રિવરફ્રન્ટમાં. અને રિવરફ્રન્ટ હવે નજીકથી કેવું લાગે છે જોઈએ અને તમને બતાવી બી કર્યા. જો નીચેથી તો હાવ આવું દેખાય છે. જોયું કચરો કચરો ને ગંધ ગંધ આવે. આ જે પાણી ને બધું ગટરનું પાણી. પેલી બાજુથી બંબા બધા છોડવામાં આવે બધા અહીંયા. હા જો આ દેખાય ને બધા બંબા જ છે. એ બધા ગટરનું પાણી આના અંદર છોડવામાં આવે એટલે પછી ગંદી થઈ જાય રિવર. પછી કે આપણે સાફ કરવાની. દર વર્ષે પછી આવું નવું માહોલ રહે. પણ અત્યારે તો બધું અંદર ઉદય બધા જો બધું કેવું કેવું પડી રહ્યું બધું. રિવરફ્રન્ટના નજીક આવી ગયા છે. કેવું પવન આવે છે ખતરનાક. અંદર નીચે જુઓ આ આખું પાણી છે. હવે આટલું રહ્યું છે પાણી, બાકી બધું સુકાઈ ગયું. આમાં થોડું ત્યાં પેલી બાજુ બધા ઊભા છે. અને આટલું આટલું પાણી અત્યારે. અને આ બ્રિજ ઉપર કાકો ક્યાં પાણીમાં ઉતરીને કરે બધું કાઢે. બધા એવા રીતના બધા અહીંયા કાઢે. જો ત્યાં પેલા વચ્ચે જતા રહ્યા ત્યાંથી કાઢે. બધા જતા રહ્યા એ પાણીમાં. જ્યાં 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 ઊંડું કેટલું હશે એટલું જો કેટલું ઊંડું હોય એટલું ઊંડું હોય. જો મોટું એટલું દેખાય કાકા. જીવનો જોખમ લઈને જતા રહેજો. એ તો તરતા આવડતું હોય એટલે. આદિથી લઈને નાના છોકરો ને બધા અહીંયા આવી ગયા છે. અને બધા પોતપોતાનું છે ખાવાનું પણ લઈને આવે છે. એવું નહીં કે એમને
ના પેલા ભાઈ એક બીજા છે, 2 જણા અંદર ગયા છે હવે. મારા ભાઈને મંદિર મળ્યું. શેનું એમ મંદિર? કાચનું પડ્યું. હા, ઔરંગઝેબનું તો નહીં? ઔરંગઝેબનું નહીં, પણ આ અત્યારની શીશી ઔરંગઝેબની. બરાબર. તો ખાલી નીચે જોવા આવ્યા હતા કેવું હોય કે કેવું નહીં, અને નીચેથી જોઈ લીધું બધું. અને ત્યાં ઊભા હતા સાઈડ બ્રિજના નીચે, મસ્ત પવન આવતો હતો. હવે આપણે ઉપર જઈશું. બાકી રિવરફ્રન્ટના નીચે તો એટલી બધી સ્મેલ આવે ને આપણે રહેવાય નહીં એવું. પણ આ પબ્લિક કેવી રીતે ખોદતી હશે ખબર નહીં. અહીંયા કાચ બાચ બધું બહુ બધું નાખેલું, ત્યાંથી આવવું પડે. તો હવે આપણે ઉપર જઈએ છીએ. અહીંયા પવન એટલું મસ્ત આવે છે, પેલા કાકા ઊંઘી ગયા જોવા મસ્ત. અને આ બ્રિજ નીચે છાંયડો રહે છે એટલે પબ્લિક સૌથી બપોર થવા આવી ને એટલે પબ્લિક અહીંયા શાંતિથી બેસીને ખુદ છે અહીંયા. પણ આપણે હવે ઉપરથી આપણે હવે ઉપર આવી ગયા છે અને વોકવે ઉપર જઈએ છીએ ચાલતા આગળ. બાકી રિવરફ્રન્ટમાં જ્યારે આપણે નદી જતી હોય ને ત્યારે મસ્ત ઠંડક લાગે. અત્યારે તો એટલું બધું બફાળો મારે અને સ્મેલ આવે ગટરની, એટલે પણ ઉનાળામાં જ પાણી બંધ કરી દે તો ચાલુ રાખવું હોય તો સારું ને, થોડું ઠંડક રહે. પણ આ તો સાફ કરે એટલે રિવરફ્રન્ટ સાફ નહીં કરતા તો ખાલી બંધ કરી દીધું એવું. ત્યાં આગળ બ્રિજ બનાવે ને એ હા લે નહીં, ઓલી સાઈડ નહીં નવો બ્રિજ બનાવે એટલે નવો બ્રિજ બનાવે ને. બરાબર. એટલે બાકી નકર તો અહીંયા તમે સાંજે આવીને બેસો ને તો એટલી મજા આવે ને, મસ્ત ઠંડુ હોય ને. તો વોકવે માટે બેસ્ટ અમદાવાદનું આ એક વ્યૂ છે રિવરફ્રન્ટ. તો જો અત્યારથી આવું વ્યૂ દેખાય છે આખું છે એક સુધી. સામેની સાઈડ બી ચાલી શકાય, આ બાજુ બી ચાલી શકાય. આપણે ઉપર બાઇક પાર્ક કરી છે, ઉપર બાઇક. તો આપણે છે ને છેક ઉપર આવી ગયા રોડ ઉપર. જો સાધન જાય છે અત્યારે અને આપણી બાઇક આટલા પડી છે. અહીંયા મૂકીને ગયા હતા છાયડામાં. તરસ બી લાગીએ, થોડું પાણી પી લે અને પછી ઘરે જવા નીકળીએ. તો પબ્લિક કે દોડ જાય બાઈકો લઈ લે. તો તરસ લાગી, પાણી પીતો. તો તડકામાંથી બહુ બધું તડકો લાગ્યો અને હવે ઘરે આવી ગયા છે. મસ્ત ફ્રેશ થઈને બેઠો છું અત્યારે. અને મમ્મી જમવાનું બનાવે એટલે હવે જમી લઈએ. તેથી આજે આપણે કોલેજનું કામ હતું એટલે કોલેજ આવી ગયા છે. મારા ભાઈનું ડોક્યુમેન્ટ જે આપ્યું હતું એ લેવાનું છે. અને આ જો આ છે હયાત હોટલ, જે ક્રિકેટરો બધા અહીંયા રહેતા હોય છે. એક્ઝેક્ટ એની આવે તો સૌરવ જોશી બી આવે તો એના એક્ઝેક્ટ બાજુમાં અમારી કોલેજ છે. મારું અડધું કામ પૂરું થયું, અડધું બાકી. 1 કલાકનું રાહ જોવાનું કીધું મેડમે. તો અત્યારે બેઠા છીએ આટલા મસ્ત પવન આવે છે. નવી કોલેજ બનાવી છે એટલે ઝાડ બાર તો એ જૂના જ છે નહીં. લાઇનસર જેટલા ઝાડ છે એ બધા જૂના જ છે. બાકી ખાલી બિલ્ડિંગ જ નવું બની છે એટલે અમે અહીંયા બેઠા છીએ, વેઇટ કરીએ છીએ હવે મેડમ આવો અને પછી આપણું કામ થાય. અંદર આવી ગયા છે ભાઈ. હા જો આવ્યું એ મોબાઈલ થઈ લાગે વદરા વચ્ચે. અલ્યો ગજબ. આખા રૂમ વાંદરાનો ભરેલો લાગે. આ કૂતરું આવ્યું છે ને એટલે બધા ભેગા થઈ જાય. જો લાઈન સર બધા નીકળ્યા બહાર. મિત્રો આપણું કામ છે પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે બાઇક તરફ. એક દિવસ આ હોટલમાં જવું આપણે, શું કેવું? હા, એકવાર હયાતમાં જવું એટલે થોડું મજા આવે. ઉપર સ્વિમિંગ પુલ ફ્રન્ટ જોરદાર છે ને. હે હાલ છે ને. રાતના અત્યારે 8 વાગ્યા છે. મસ્ત ફ્રેશ થઈ ગયો છું હું. અને મારી મમ્મી છે એ અત્યારે ખીચડી બનાવવાની ટ્રાય કરી રહી છે. હે મમ્મી? હા બેટા. વઘારેલી ખીચડી? હા વઘારેલી ખીચડી. કેમ?
સારી લાગે વઘારેલી. હા રાત્રે થોડું હલકું ખોરાક ખાવાનું. આજે થોડું મમ્મી થાક લાગી છે એટલે વઘારેલી ખીચડી બનાવી દે એમ કીધું એટલે બનાવી દે છે. અને વચ્ચે થોડું સાંજનો સમય હતો ને ત્યારે વ્લોગ ના બનાવી શક્યો કેમ કે ફોનમાં બેટરી નથી એટલા માટે. તો ફોન ચાર્જિંગમાં મૂક્યો પછી અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યો છું. તો હવે કાલે છે ને કાલનો વ્લોગ છે બહુ મસ્ત આવશે કેમ કે કાલે છે થોડું ચેલેન્જિંગ વ્લોગ છે. એમાં ચેલેન્જ છે થોડું. તો એ ચેલેન્જ આપણે પૂરું કરીશું બરાબર. અને અત્યારે જમી લઈએ અમે. રાત્રે મસ્ત જમવાનું જમી લીધું છે. મારી મમ્મી હજુ જમવાનું જમે છે. આ જો સૌથી છેલ્લા ખાય નહીં મમ્મી? તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.